મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત હેપી બર્થડે વિડીયો એડિટિંગની અંદર તો કલર મશીનનો આપણે એક ફૂલ પ્રોજેક્ટ લઈને આવી ગયા જેનાથી મારા હેપી બર્થડેનો વિડીયો બનાવી શકશો અને તમને આજે થીમની જે કલર દેખાય આ કલર પણ તમે ચેન્જ કરશો જેમ કે એક આપણે ડેમો બતાવી તમે સ્ટાર્ટિંગમાં તમને વધારે ઇન્ટરેસ્ટ લાગે ને પસંદ આવે રેડી તો જો આ તમે અલગ અલગ કલરની ઉપર તમે વિડીયો બનાવી શકશો એટલે કે અલગ અલગ કલરની અંદર તમે આ રીતે ચેન્જ કરી શકશો બેકગ્રાઉન્ડનો કલર તો આજે ફૂલ પ્રોજેક્ટ તમે ડેમો જોઈ લીધો છે બધા મિત્રો તો કાંઈ વધારે કહેવાની જરૂર નથી હવે આ પ્રોજેક્ટને તમારે કઈ રીતે લેવો તો પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે ગૂગલ એપ્લિકેશન છે બસ તેને તમારે ઓપન કરી લેવાનું છે ગૂગલને ઓપન કર્યા પછી સર્ચનું આઇકનમાં નામ લખજો અલ્પેશ ક્રિએશન 01 નીચે તમને આ લખેલું આવશે આ વેબસાઇટ આના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો આ તો ખુલીને આવશે અહીંયા સર્ચનું આઇકન મળશે એના પર ક્લિક કરી તમારે અહીંયા કોડ લખી દેવાનો રહેશે કોડ છે 00902 રેડી 00902 એટલું લખીને સર્ચ કરવાનું છે રેડી અને કોડમાં જો કાંઈ પણ ભૂલ હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં પણ આ કોડ જોવા મળે છે રેડી આપણે અહીંથી એકવાર ચેક પણ કરી લઈએ રેડી 00902 છે ક્લિક કરશો ટાઇટલ અને કોડ આવે છે આના પર ક્લિક કરી તમારે ઓપન કરી લેવાનું છે એનીમાં આ રીતે પોસ્ટ ખોલીને આવશે આમાં તમારે નીચે આવી જવાનું છે તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરીને તમે ફૂલ પ્રોજેક્ટ છે તેને એડ કરી શકશો તો આગળ લખેલું આવી ગયું છે આના પર ક્લિક કરજો અહીંયા ક્લિક કરશો તમારી પાસે અલાઇડ મળશે અંદર ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે પ્રોજેક્ટ તમે એડ કરશો બીજું કાંઈ વાત તમારે એડ કરવાની જરૂર નથી ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો આ પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવશે પ્રોજેક્ટને તમે જ્યારે ઓપન કરશો તો આ પ્રમાણે ખુલે છે હવે અહીંયા આગળ તમને સ્ટાર્ટિંગમાં એક મ્યુઝિક ઓડિયો દેખાઈ રહ્યો છે આ તમને પસંદ ન હોય બીજું મ્યુઝિક તમારે ચેન્જ કરશો તો આના પર ક્લિક કરી અને ઉપર ડિલીટનું બટન આવશે એના પર ક્લિક કરી આ મ્યુઝિક તમે ડિલીટ કરી શકશો અને તમારે બીજું સોંગ લેવા માટે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી ઓડિયોનું જે બટન આવશે એના પર ક્લિક કરી તમારે જે પણ મ્યુઝિક પસંદ હોય એના પ્લસના આઇકન પર ક્લિક કરી તમે તે તમારો ઓડિયો એડ કરી શકશો ત્યાર પછી અહીંયા આગળ તમને જો નીચે આવશે તો તમને એક હેપી બર્થડે લખ્યું દેખાશે તે અહીંયા આગળ લખાઈને આવશે ત્યાર પછી તેની ઉપર શાયરી લખાયેલી છે જે બર્થડેની છે તે શાયરી પણ તમે ચેન્જ કરશો તમને પસંદ ના હોય તો આગળ જો આ લાઇન છે આના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈ તમારી પાસે જે પણ બીજી શાયરી હોય તમે આગળ એડ કરી શકશો રેડી એને પર તમારે ચેન્જીસ કરી શકશો બધું અલગ અલગ છે બધું ચેન્જ કરી શકશો ત્યાર પછી આગળ નીચે આવશે તો તમને જો આગળ લખ્યું જોવા મળશે પ્રેસ તો જેનું બર્થડેનું નામ હોય તેનું નામ લખી દેજો આગળ પ્રેસ છે તેની જગ્યાએ તમારે જે નામ રાખવું છે તો આના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈ જેનો બર્થડેનો વિડીયો બનાવશે તેનું નામ લખાયું તે નામ તમારું સેન્ડ થઈને આવશે ત્યાર પછી હેપી બર્થડે લખ્યું છે આપણે તો તે તમારે સેન્ડ કરવાની જરૂર નથી કરવું તો તમે કરી શકો ત્યાર પછી ઇમેજની વાત કરીએ તો ઇમેજ સેન્ડ કરવા માટે તમને જે ગ્રુપ મળશે જો આગળ લખ્યું છે ગ્રુપ 1 એની સામે તમને ફોટા પણ નાના નાના દેખાઈ રહ્યા છે તો આ ગ્રુપ 1 લખ્યું એના પર ક્લિક કરી અને તમારે આગળ જે ઓપ્શન નીચે આવશે એડિટ ગ્રુપ એના પર ક્લિક કરવાનું છે તમારી પાસે જો અહીંયા આગળ જેવું ક્લિક કરશો ને 4 અલગ અલગ ગ્રુપ ખુલીને આવશે હવે ચારની અંદર તમને ફોટા છે આ 4 દેખાઈ રહ્યા છે તે જ હવે શું કહું આના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું તમને અહીં આગળ એક ઇમેજ જોવા મળશે ઇમેજ ઉપર ક્લિક કરવાનું કલરની ફિલ્ડમાં જવાનું નીચે નંબર આવશે એ નંબર ઉપર ક્લિક કરી દેવાનું અને તમારે જે ફોટો રાખવો છે જેનો મિત્ર નથી બર્થડેનો વિડીયો બનાવી રહેશે તેનો ફોટો સિલેક્ટ કરી લો અને પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દો રેડી આ રીતે ફોટો સેટ થઈ ગયો છે ફોટાને તમારે સેટ કરવો હોય તો તમે અહીંથી મૂવ ટ્રાન્સફરમાં જઈ આ રીતે ફોટાને એક આગો પાછો કરીને સેટ કરી શકો છો અને બેક દબી દો તમારો ફોટો આગળ સેન્ડ થઈને આવ્યો આ રીતે તમે આ 3 ફોટા છે તમે નીચેના 3 ગ્રુપમાં જઈ અને તેને સેન્ડ કરી શકશો રેડી બેક દબી દેવાનું છે હવે બેકગ્રાઉન્ડને તમને એક જો અહીંયા આગળ ઇમેજ દેખાઈ રહ્યો છે એક અહીંયા આગળ દેખાઈ રહ્યો છે આ બે ફોટા તમને સાવ લાસ્ટમાં મળે છે જો અહીંયા આગળ આ બે તમે ડાયરેક્ટ ચેન્જ કરી શકશો જેમ કે આપણે ફોટા પર ક્લિક કરીશું કલરની ફિલ્ડનો ઓપ્શન છે એમાં જઈશું નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દઈશું અને અહીંથી આપણે એક બીજો ફોટો સિલેક્ટ કરીને લઈ લઈશું તો આપણે આ ફોટો સિલેક્ટ કરો પ્લસના આઇકન પર ક્લિક કરી દઈશું તો આ ફોટો આપણો આગળ એડ થઈને આવી જશે રેડી આ રીતે બેકગ્રાઉન્ડની અંદર એડ થઈ ગયું છે હવે આપણે વાત કરીએ કે જેમાં કલર છે આજે રેડ કલર તમને દેખાઈ રહ્યો છે આજે રેડ સ્ક્રીનની અંદર તેને તમારે ચેન્જ કરો તો નીચે જે ગ્રુપ છે રેડ કલરવાળું આના પર ક્લિક કરી તમારે કલરમાં જવાનું છે તમારે જે કલર રાખવો હોય તે કલર તમારે અહીંથી ખાલી સિલેક્ટ કરવાનો છે રેડી આ કલર આપણે રાખ્યો અહીંથી બેક દબાવશું એ કલર આપણો અહીંથી ચેન્જ થઈ ગયો રેડી ત્યાર પછી બીજો કલર રાખવો છે કલરમાં જવાનું છે અને તમારે બ્લેક કલર રાખવો છે તો અહીંથી બ્લેક કલરને રાખી લેવાનું તો બ્લેક કલરમાં પણ તમારું આ રીતે ખુલ્લે બધું બની જશે રેડી જે પણ કલર પસંદ આવે એની ઉપર તમે બર્થડેનો વિડીયો બનાવી શકશો અને શેરનું આઇકન છે એના પર ક્લિક કરી દો ઉપર અને એક્સપોર્ટના બટન પર ક્લિક કરો તમારો વિડીયો સેવ થઈને આવી જશે ડેલી આવા નવા વિડીયો ફૂલ પ્રોજેક્ટની અંદર અને સાવ સિમ્પલ તે શીખવા માટે બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો મિત્રો રેડી જય માતાજી મળશું નવા વિડીયોની અંદર